નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ એસટી ડેપોમાં પાસ કાઢનાર કર્મચારી કાયદાનો દુરુપયોગ કરી વિદ્યાર્થિનીને ખોટા ધર્મના ધક્કા ખવડાવી રહ્યાનો આક્ષેપ. ડભોઈ એસટી ડેપોમાં પાસ કાઢનાર કર્મચારી પોતે જ અધિકારી હોય એવો રોબ જમાવે છે અને કહે છે કે ઓનલાઈન ફોર્મમાં ખરેખર ગામનું નામ સિદ્ધપુર છે, છતાં પણ વિદ્યાર્થિનીને સિદ્ધપુરની જગ્યાએ સીતાપુર લખીને ઓનલાઈન ફોર્મ માટે ખોટા ખર્ચ કરાવી રહ્યા છે. તો આ ગામના નામ બદલવાની સત્તા એસટી નિગમને કોણે આપી? એસટી ડેપો મેનેજરની મુલાકાત લેતા એસટી ડેપો મેનેજરની ઓફિસ પણ ખાલી જોવા મળી હતી. કોઈ પણ સક્ષમ અધિકારી હાજર ન હતા અને વિદ્યાર્થિનીને ખોટા ધર્મના ધક્કા ખવડાવે છે અને તેઓનું શિક્ષણ પણ બગાડી રહ્યા છે. તેમજ ઓનલાઈન ફોર્મની કિંમત 30 રૂપિયા હોય, 3 વાર ફોર્મ બદલે એટલે 90 રૂપિયા થાય. તો આ પણ એક ધંધો એસટી ડેપો વાળા ચલાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. આ ફોર્મ વિદ્યાર્થીઓને મફત મળવું જોઈએ. જોતા રહો સત્યની સાથે, નવપ્રવાહ ગુજરાત. બેન, તમારું નામ શું? મારું નામ પટેલ રિંકુ છે. હું સિદ્ધપુર ગામમાં રહું છું અને હું બસનો પાસ કઢાવવા આવી હતી મારા ભાઈનો. તો આમાં એમ છે કે આમાં મારું ગામનું નામ સિદ્ધપુર છે અને મને છે ને સીતાપુર કરાયું છે. તો મારે કેટલી વાર ધક્કા ખાવાના? 3 વાર તો હું ગઈ છું અને હવે ત્રીજી વાર બી મને મોકલે છે કે એમ ડેટ ચેન્જ કરાવવાની છે. તો હવે મારા પૈસાનો વ્યૂ જ કરવાનો છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી આ ફોર્મમાં ઉલ્લેખ છે પાસ કાઢી આપવામાં આવશે? આમાં 18 તારીખનું મેં કાલે કરાવ્યું હતું, તો હવે 9માની 15 તારીખ સુધી છે. તો હવે પાછું કેમ આવું? તમે ચાલુ શાળાએ આવો છો પાસ કઢાવવા? હા, મારે ક્લાસ ચાલુ છે તો હું ચાલુ ક્લાસે જ આવું છું. તો મારો ટાઈમ બી વેસ્ટ થાય જ છે.